તમામ મિત્રોનું આપણી યુટ્યુબ ચેનલ ટોપ ગુજરાતની અંદર સ્વાગત છે અને હું રેહાન જુનેજા વિડીયોની અંદર માહિતી આપીશું જે આપણે વાત કરી હતી 1 સપ્ટેમ્બરથી લઈ અને 5 સપ્ટેમ્બર વચ્ચેની જે આપણે વરસાદના રાઉન્ડ વિશેની જે માહિતી આપી હતી તો એમાં એવું છે કે 1 સપ્ટેમ્બરથી વરસાદના વિસ્તારોની અંદર વધારો થશે। આપણે આજે વાડી પર આડીખમ છીએ 1 થી લઈ અને 6-7 તારીખ વચ્ચે મતલબ કે 1-2 દિવસ વધારે વરસાદનો રાઉન્ડ ચાલે તેવી પણ હાલ સંભાવના દેખાઈ રહી છે। જો કે 2-3 દિવસ આગળ પાછળ થઈ શકે છે, હજી થોડુંક આગુતરું ગણાય, હજી 2-3 દિવસ બાકી છે રાઉન્ડ ચાલુ થાય એમાં, તો હજી થોડુંક આગુતરું ગણે તો તેની માહિતી આપવાના છે કે હવે 1 થી લઈ અને 5 સપ્ટેમ્બર વચ્ચે ગુજરાતના કયા કયા ભાગોને 1 થી લઈ અને 6-7 સપ્ટેમ્બર વચ્ચે ગુજરાતના કયા કયા ભાગોની અંદર વરસાદ જોવા મળશે અને શું સિસ્ટમ ગુજરાતના ભાગો સુધી આવશે કે નહીં તેની પણ અગત્યની માહિતી અને આખી માહિતી આપવાનો પ્રયાસ કરીશું। તો યુટ્યુબ ચેનલને જોતા હો તો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, સાથે સાથે વિડીયોને લાઈક આપીને દરેક ગ્રુપમાં શેર કરી દેજો જેથી અન્ય મિત્રોને પણ માહિતી પહોંચી શકે। સૌથી પહેલા વરસાદના રાઉન્ડ વિશેની અગત્યની માહિતી આપીએ તો હાલ સિસ્ટમ 1 અથવા 2 સપ્ટેમ્બર આસપાસ બંગાળની ખાડીમાં બની જશે અને આ સિસ્ટમ ધીમે ધીમે આગળ વધી શકે છે, થોડીક ઉપર રહેશે સિસ્ટમ અને પછી થોડીક ઉપર જાય અને વળી પાછી થોડીક દક્ષિણમાં ખસકે સિસ્ટમ અને એમપીના ભાગો સુધી સિસ્ટમ હાલ આવે તેવી સંભાવના મને હાલ લાગી રહી છે। જો કે અમુક મોડેલો દર્શાવી રહ્યા છે ગુજરાતના ભાગો સુધી પણ આવી શકે, પૂર્વ ગુજરાતના ભાગો સુધી, પણ હાલ આપણે કોઈ શક્યતા વ્યક્ત નથી કરતા કે ગુજરાતના ભાગો સુધી આવશે। હાલ પશ્ચિમ મધ્યપ્રદેશ અથવા પૂરી રાજસ્થાનના ભાગો સુધી સિસ્ટમ આવી શકે છે અને જીએફએસ છે સિસ્ટમ ગુજરાતને લઈ આવી રહ્યો છે, તો જીએફએસ ઉપર એટલો બધો ભરોસો કરાય નહીં, જ્યાં સુધી ઈસીએમડબલ્યુ મોડલ લાઈન ઉપર ના આવે ને ત્યાં સુધી એટલો ભરોસો પાત્ર અપડેટ ન ગણાય। પરંતુ રાજસ્થાનના ભાગો અથવા એમપીના ભાગો સુધી, મધ્યપ્રદેશ, પશ્ચિમી મધ્યપ્રદેશ અને પૂર્વી રાજસ્થાન સુધીના ભાગો સુધી પણ સિસ્ટમ આવશે ને તો પૂર્વ ગુજરાતના ભાગોને વરસાદનો લાભ મળી શકે છે। તો હાલ વરસાદના રાઉન્ડની વાત કરીએ તો 1 સપ્ટેમ્બરથી આપણી તારીખો ચાલુ થાય છે। 1 થી લઈ અને 5 વચ્ચેની આપણે જે માહિતી આપી છે પ્રમાણે જ રાઉન્ડ આવી રહ્યો છે, પણ એમાં 1-2 દિવસ થોડોક વધારે પણ જોવા મળી શકે છે વરસાદ। તો એવી સંભાવના દેખાઈ રહી છે કે 2 સપ્ટેમ્બરથી દક્ષિણ ગુજરાત અને મધ્ય પૂર્વ ગુજરાતના ભાગોની અંદર વરસાદના વિસ્તારોની અંદર થોડોક વધારો થાય તેવી સંભાવના હાલ લેટેસ્ટ વેધર મોડલની અપડેટ પ્રમાણે લાગી રહી છે અને ધીમે ધીમે જેમ જેમ સમય ક્રમશઃ પસાર થશે તેમ તેમ દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર વરસાદ વધે તેવી પણ સંભાવના હાલ દેખાઈ રહી છે અને મુખ્ય તારીખો છે એ છે 3, 4, 5 અને 6 સપ્ટેમ્બર। આ 4 દિવસ છે મુખ્ય તારીખો છે, એમાં ગુજરાત રિજનના ભાગોની અંદર એકંદરે મધ્યમથી ક્યાં સારા વરસાદ જોવા મળે તેવી પણ સંભાવના હાલ લેટેસ્ટ વેધર મોડલની અપડેટ પ્રમાણે લાગી રહી છે। 6-7 તારીખ સુધી ગુજરાતના વિસ્તારોની અંદર વરસાદ જોવા મળી શકે છે, છૂટાછવાયો વરસાદ છે એ 6-7 તારીખ સુધી જોવા મળે તેવી હાલ સંભાવના દેખાઈ રહી છે। તો હવે વાત રહી સૌરાષ્ટ્ર કચ્છમાં વરસાદ થશે કે પછી આવી જ સ્થિતિ જોવા મળશે। તો સૌરાષ્ટ્ર કચ્છના વિસ્તારોની અંદર હાલ માહિતી આપીએ તો હાલ સૌરાષ્ટ્ર કચ્છની અંદર મોટા વરસાદની કોઈ સંભાવના 4-5 સપ્ટેમ્બર સુધી મને હાલ નથી દેખાતી। એની બાદ શું થશે તેની અપડેટ આગળ આપીશું। હાલ અત્યારની જે અપડેટો છે પ્રમાણે 4-5 સપ્ટેમ્બર સુધી સૌરાષ્ટ્રના ભાગોની અંદર કોઈ મોટા વરસાદની સંભાવના નથી લાગતી। એ પછી પશ્ચિમ સૌરાષ્ટ્ર હોય, દક્ષિણ સૌરાષ્ટ્ર હોય કે પછી કચ્છના ભાગ હોય તેમાં છૂટાછવાયા ઝાપટા જોવા મળી શકે છે। કોઈ મોટા એટલે કે જો ભારે વરસાદની શક્યતા વાળા ત્યાં ભારે વરસાદ છે જોવા મળે તેવી હાલ કોઈ જાતની સંભાવના નથી દેખાતી। તો ખેતી કામોમાં એ પ્રમાણે ધ્યાન રાખવું, પિયત હોય તો આપી દેવાનું। અત્યારે કોઈ મોટા વરસાદની સંભાવના સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગોની અંદર હાલ 5 સપ્ટેમ્બર સુધી મને હાલ નથી દેખાતી। હા, ગુજરાત રિજનના ભાગોની અંદર વરસાદની ગતિવિધિ ચોક્કસપણે વધારો થઈ શકે છે 2 સપ્ટેમ્બરથી 1-2 સપ્ટેમ્બરથી અને 3, 4, 5, 6 સપ્ટેમ્બર ગુજરાત રિજનના ભાગો એટલે કે ગુજરાત રિજનમાં વાત કરીએ તો એ ગુજરાત રિજનમાં દક્ષિણ ગુજરાત આવે, મધ્ય પૂર્વ ગુજરાત આવે અને ઉત્તર ગુજરાત આવે, ત્યાં વરસાદની ગતિવિધિ જોવા મળે। સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગોની અંદર આ તારીખો દરમિયાન છૂટાછવાયા હળવા ભારે ઝાપટા જોવા મળી શકે છે, બાકી કોઈ જાતના મોટા એટલે કે ભારે વરસાદની સંભાવના આ તારીખોની અંદર હાલ અત્યારે મને નથી લાગતી। છતાં કોઈ ફેરફાર થશે તો તમને માહિતી આપી દઈશ, પણ અત્યારે કોઈ એવી સંભાવના નથી। તો પિયત હોય તો પિયત આપી દેવું ખેડૂત મિત્રો, ખાસ અફવાઓથી સાવધાન રહેવું। અત્યારે કોઈ મોટા વરસાદની સંભાવના હાલ નથી દેખાતી। આપણે જે વાત કરી હતી 1 થી 5 સપ્ટેમ્બરે રાઉન્ડ આવી રહ્યો છે અને અત્યારની સ્થિતિ પ્રમાણે મને એવો અંદાજ છે કે સિસ્ટમ એમપીના ભાગો સુધી આવી શકે છે। સિસ્ટમ ભલે જીએફએસ સિસ્ટમ દક્ષિણ ગુજરાત સુધી લાવે છે, પણ હાલ આપણે ઈસીએમડબલ્યુ ભરોસાપાત્ર અપડેટ છે એ પ્રમાણે લાગી રહ્યું છે કે સિસ્ટમ પશ્ચિમ મધ્યપ્રદેશ અથવા પૂરી રાજસ્થાનના ભાગો સુધી આવશે, તો એનો કદાચ શિયર ઝોન પર લંબાય અને ટ્રફ પર લંબાય તો એના કારણે ટીએસ બને તો ઉત્તર પૂર્વ મધ્ય અને દક્ષિણ ગુજરાતને લાભ આપી શકે છે। સૌરાષ્ટ્ર કચ્છ સુધી લાભ મળે એ અત્યારે હાલ જેવો મુશ્કેલ છે, છતાં એની આગળ અપડેટ આપવામાં આવશે। અત્યારે કોઈ જાતની ખાસ વરસાદની શક્યતા 4-5 સપ્ટેમ્બર સુધી સૌરાષ્ટ્ર કચ્છના ભાગોની અંદર નથી લાગતી। તો એ અત્યારે પણ ખૂબ ચિંતાજનક, ખૂબ દુઃખદ વાત છે કે અત્યાર સુધી
વરસાદની ગતિવિધિ સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગોની અંદર નહીવત પ્રમાણે જોવા મળી છે અને આગળના દિવસોની અંદર પણ હાલ કોઈ મોટા વરસાદની સંભાવના નથી લાગતી. તો પિયત હોય તો પિયત આપી દેજો. હાલ કોઈ વરસાદની સંભાવના, મોટા વરસાદની સંભાવના નથી. છૂટાછવાયા ઝાપટા જોવા મળે તો એ વાત અફવાદરૂપ છે, પણ કોઈ પણ ભારે વરસાદની સંભાવના નથી લાગતી. દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતના ભાગોની અંદર 3 સપ્ટેમ્બરથી લઈ અને 6 સપ્ટેમ્બર વચ્ચે લાભ મળી શકે છે. અત્યારની લેટેસ્ટ વોર્મોની અપડેટ પ્રમાણે 1-2 દિવસ આગળ પાછળ પણ જોવા મળી શકે છે. સિસ્ટમ હાલ એમપીના ભાગો સુધી આવે તેવી સંભાવના લાગી રહી છે. ત્યાર પછી સિસ્ટમ રિકવર કરીને યુપીના ભાગો ઉપર જાય કે પછી રાજસ્થાનના ભાગો ઉપર જાય કે પછી ગુજરાતના ભાગો ઉપર આવે તેની અપડેટ આપણે આગળ આપીશું. હાલ ગુજરાતના ભાગો ઉપર આવે તેવી સંભાવના મને ઓછી લાગી રહી છે, છતાં એની આગળ અપડેટ આપવામાં આવશે. અત્યારે આ વિડીયોની અંદર એટલું જ. અંતમાં પણ નિવેદન રહેશે કે જો અમારી યુટ્યુબ ચેનલ જોતા હોય અને યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ ન કરીએ તો યુટ્યુબ ચેનલ ટોપ ગુજરાતને સબસ્ક્રાઇબ કરી લેજો. સાથે સાથે વિડીયોને લાઈક આપીને દરેક ગ્રુપમાં શેર કરો. ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પેજ બંને પેજ ઉપર જોવા માટે ટોપ ગુજરાત હવામાન પેજને ફોલો કરવા માટે અપીલ કરી રહ્યો છું. આભાર.